જય માતા દી, હું મનાલી ગોસાઈ આપ સૌની હોસ્ટ મારી પૂરી ટીમ તરફથી હાલતા ચાલતા શોર્ટકાસ્ટ તરફથી આપ સૌનો સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજના જે આપણા સિલેબ છે એમને પૂરી દુનિયા હમ પાંચમાં મીનાક્ષી માથુર, ખીચડીમાં જયશ્રી પારેખ અને સાત નિભાના સાથિયામાં ગૌરા સૂર્યવંશી એવા અનેક કિરદારોના નામોથી ઓળખાય છે. સો ચલો મળાવું તમને. શી ઇઝ વન એન્ડ ઓનલી વંદના પાઠક. ચલો મળીએ એમને. વંદનાબેન, સૌથી પહેલા તો તમારું સ્વાગત છે હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં અને તમને કોંગ્રેચ્યુલેશન્સ ફોર વેનીલા આઈસ્ક્રીમ, જેને 9 અવોર્ડ્સ મળ્યા છે. થેન્ક યુ વેરી મચ. કેવી ફિલિંગ્સ છે? બહુ જ સરસ, બહુ જ ફાઇન. અને આમ તો કેવું છે કે ખબર હોય આપણને, અમુક ફિલ્મો આપણે કરી હોય કે અમુક પ્રોજેક્ટ્સ આપણે જે કર્યા હોય તો આપણને ખ્યાલ હોય કે આટલા સરસ છે તો આને અવોર્ડ્સ મળવા જ જોઈએ. પણ ઘણી જગ્યાએ નથી જ્યારે મળતા ત્યારે આપણને દુઃખ થાય કે આટલું સરસ કામ થયું છે બધાનું. હું મારું એકલીનું નથી કહેતી, પણ એઝ અ ફિલ્મ આટલી સુંદર છે, લોકો સુધી ખબર પડવી જ જોઈએ અને રાઈટ પર્સન વિન થવો જ જોઈએ. તો એટલે આજે અવોર્ડ્સ મળ્યા આટલા બધા તો બહુ જ સારું લાગ્યું, બહુ જ. વી વર સો હેપી. નહીં, પણ એ મૂવીનો કોન્સેપ્ટ બી બહુ જ સરસ, સિમ્પલ એન્ડ બ્યુટીફુલ. તમારો તો રોલ મતલબ બહુ જ અલગ હતો, કેમ કે હમ પાંચમાં બેલન વાલી જે જોઈ છે અમે, પછી ખીચડીમાં કોમેડી, એટલે આઈ મીન સો ડિફરન્ટ ઇટ વોઝ. હમ પાંચ એ ટાઈમ પર જ્યારે તમે કરતા હતા, એ એક્સપિરિયન્સ એકતા કપૂર સાથે કેવું હતું? એકચ્યુઅલી ખબર જ નહોતી કે એટલે એકતા કપૂર એમ, બિકોઝ હું જ્યારે મળી ત્યારે શી વોઝ ધ સ્ટાર જીતેન્દર્સ ડોટર. એટલે મને એ રીતે જ લઈ ગયા હતા ત્યાં. અમારા રાઇટર ઇમ્તિયાઝ પટેલ એ હમ પાંચ લખતા હતા, એટલે એમણે મને કહ્યું એક દિવસ શોની પછી, એમનું એક નાટક હતું જે હું કરતી હતી. એટલે શો ભાઈદાસનો પત્યો એટલે અમે લોકો બહાર ઊભા હતા, તો એમણે કહ્યું કે હું એક સિરિયલ કરું છું, વંદન સિરિયલ કરવી છે? મેં કહું હો કરીએ, હિન્દી સિરિયલ. મેં કહું હા બિલકુલ. તો કે ચલ તને ખબર છે જીતેન્દર એક્ટર? મેં કહું હાસ. તો કે એમની દીકરી છે એકતા, એ સિરિયલ કરી રહી છે. તો કે અહીંયા પાસે જ ઓફિસ છે. હવે એ વખતે તો ફોન પેલા હતા નહીં, એટલે પીસીઓ પરથી ફોન કર્યો અને એકતાની ઓફિસમાં, અને એ રીતે અમે લોકો પહોંચ્યા. અને ત્યારે એ પ્લેમાં મેં ટોમબોયનો રોલ કર્યો હતો. એટલે ઇમ્તિયાઝભાઈને એમ હતું કે ત્યાં પણ આ 5 છોકરીઓની વાર્તા છે, તો ટોમબોયનું પણ એક કેરેક્ટર છે, તો વંદનાને હું એમને કહીશ. પણ ત્યાં હું ગઈ ત્યારે એકતાએ મને કહ્યું કે અમે જે કરી રહ્યા છે તો એમાં 5 છોકરીઓ છે, પણ આ જે ટોમબોય કેરેક્ટર છે એ નાની છે. સો આઈ ફીલ દેટ યુ આર ફિટ ફોર ધ એલ્ડર ડોટર. સો ઇઝ ઇટ ઓકે? આઈ સેડ યા બિલકુલ. તો એટલે હું જ્યારે ગઈ ત્યારે એક સરસ મજાની છોકરી આમ ટ્રેક ને ટી શર્ટમાં બેઠી હતી, 17 વર્ષની, અને મસ્ત એકદમ બહુ જ એનિમેટેડ, બહુ જ જે અત્યારે પણ છે એકતા, અને બહુ જ વાત કરવાવાળી અને ફૂલ ઓફ એનર્જી એવી હતી. એટલે એણે મને બધું સમજાવ્યું કે શું છે સિરિયલ ને આ તે, અને મેં કહું ઓકે કરીએ, દેટ્સ ઇટ. અને હમ પાંચ હતું એટલે એ વખતે કંઈ આમ ઓડિશન ને આ એવું બધું કંઈ જ નહોતું. એટલે અમે લોકોએ ઓડિશન કંઈ જ નહોતું કર્યું ને આઈ ડીડ દેટ શો. એન્ડ હું ત્યારે બહુ નાની હતી ત્યારે જોયું હતું, બટ અમેઝિંગ શો, સિરિયસલી એકદમ જ. એટલે અમે લોકો જનરલી કેવું હોય કે આપણે નાટક પતાવીને નીકળ્યા હોઈએ, એટલે ત્યારે હું કાંદિવલી રહેતી હતી, એટલે લાસ્ટ ટ્રેનમાં અમે લોકો જઈએ ત્યારે લગભગ તો એ લોકો જ હોય ટ્રેનમાં જે લોકો નાટક જોઈને નીકળ્યા હોય. એટલે દરેક જણા આવીને કે તમારું નાટક જોયું ને અમને મજા આવીને આ તે. તો એ વખતે પહેલી વાર એવું થયું જ્યાં લોકો આવીને મને કહું કે અરે
હમ 5 અમે જોયું, તમે એમાં છો, અરે બહુ જ સરસ, એમાં તો આજનો એપિસોડમાં આવું હતું ને તેવું હતું. એવું જ્યારે બોલવા લાગ્યા ને ત્યારે એમ થયું કે અરે આપણે તો સ્ટાર થઈ ગયા છે, લોકો આપણને ઓળખવા લાગ્યા છે, હિટ છે. એમ ખબર પડી કે સિરિયલ હિટ થઈ ગઈ છે. તમારી કરિયરની શરૂઆત તમે ક્યાંથી કરી? હું બહુ નાની હતી. આઈ એમ બોર્ન ઇન મુંબઈ, બટ આઈ એમ બ્રોટ અપ ઇન અમદાવાદ. એટલે મારું સ્કૂલિંગ, કોલેજ બધું અમદાવાદમાં. હું જ્યારે મને લાગે છે 5-1 વર્ષની જ હોઈશ ત્યારે કે આઈ ડોન્ટ રિમેમ્બર, ત્યારે ઈસરોમાં મારા પપ્પા એક સિરિયલ કરતા હતા, નંદુ ઇન્દુ નામની. ઓકે. હા, એ પેલું જીન, અલાઉદ્દીનનો ચિરાગ ને કેવું જીન આવે ને એવી હતી. તો એમાં પપ્પા એક સ્કૂલ માસ્ટરનો રોલ કરતા હતા. તો એમણે કહ્યું કે આજે મારી સાથે તું ચાલ અને ત્યાં બધા છોકરાઓનું છે, સ્કૂલના છોકરાઓનો એવો સીન છે, તો એમાં ચાલ તું પણ. એટલે અમે અમારું પેલું રાજદૂત બાઇક હતી, એમાં પપ્પાએ મને પાછળ બેસાડી અને કહેતા હતા મને કે હું આમ બોલીશ તો તું આ બોલશે, હું આમ બોલ. એમ કરીને ત્યાં લઈ ગયા ને એ જે મેં એપિસોડ કર્યો, દેટ વોઝ માય ફર્સ્ટ એપિસોડ. લાઈક આઈ સ્ટાર્ટેડ લાઈક અ ચાઇલ્ડ એક્ટર. અને પછી બહુ જ બધા ઈસરોમાં ત્યારે ગ્રામ્યલક્ષી એવા બધા કાર્યક્રમો હતા, પણ બહુ જ સુંદર સિરિયલ્સ આવતી હતી. એટલે એ મેં સિરિયલ્સ કરી, બહુ જ બધી કરી. જ્યારે વેન આઈ વોઝ અ કિડ આઈ ડીડ લોટ ઓફ શોઝ, સિરીઝ. અને એ રીતે મેં ત્યાં કર્યું. પણ દેટ ટાઈમ આઈ વોઝ નેવર, આઈ મીન મેં કોઈ દિવસ ડિસાઇડ નહોતું કર્યું કે મારે એક્ટિંગ કરવી છે, કે આ પ્રોફેશન લેવું છે મારું ને આમાં મારે પરસ્યુ કરવું છે. તો દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ. વાવ, અમેઝિંગ. તમારી ખીચડી સિરિયલ સુપર, કોમેડીથી ભરેલી. એમાં તો બધા જે કિરદારો જે બધાએ કર્યા છે એ બી સુપર. કેમેરાની સામે તો બધાની કોમેડી, પણ કેમેરાની પાછળ એવો કોઈ કિસ્સો? હવે તો બહુ બધા કિસ્સા છે મનાલી, કેટલું કહીશ. એટલે આમ કેટલા એવા કિસ્સા છે. અમે લોકો, અને કેવું છે એ શો, એ માહોલ પણ એવો હોય છે ખીચડીનો કે વિચ શોઝ ઓન સ્ક્રીન, જે ઓફ સ્ક્રીન અમારી કેમિસ્ટ્રી છે ને જે અમે હસી મજાક ને મસ્તી કરતા હોઈએ છીએ, તો એ બોન્ડિંગ તમારું સ્ક્રીન પર દેખાય છે. ઘણીવાર એવું થયું છે. લાઈક અમને મેજરલી તો અમને એ જ થાય કે ભાઈ આ મારો જે પહેલો જ ત્યાં સીન હતો કે જ્યાં હું બાબુજીને ચા આપવા જાઉં છું ને જે બધું એમને હેરાન કરું છું ને આવી રીતના. તો અમે લોકો ઘણીવાર આવી રીતે ડિસ્કસ કરીએ કે ભાઈ તમને, અનંગભાઈને હું કહું ખરેખર તમને આવું બહુ મળી જાય આવી, તો મેં કીધું તમારી શું હાલત થઈ જાય. અને એટલા બધા એવા કિસ્સાઓ છે કે જ્યાં અમને લોકો પણ એવા મળે છે જે ત્યાં અમે લોકો પોઈસર શૂટ કરતા હતા જ્યારે પહેલો ઇનિશિયલ એપિસોડ્સ અમે લોકોએ કર્યા, ફર્સ્ટ સિઝન અમે કરી ત્યારે. તો જ્યારે લોકો આવે મળવા માટે ને એવી રીતે, તો રસ્તા પર એક તો બધા ત્યાં, કારણ કે રસ્તા પર જ ઘર હતું, બંગલો હતો, એટલે એટલી બધી અવર જવર ને લોકો આવી જાય. અને આપણું ચાલુ સીન હોય ને વચ્ચે જ અચાનક એ ગોસેપ, એ ગોસેપ એવું. એટલે ઘણીવાર તમને એમ થાય કે લોકો કેટલા બધા ઇન્વોલ્વ થઈ જતા હોય છે તમારા કેરેક્ટરમાં. તમને ખબર છે કે આવા લોકો નથી આ, પણ છતાંય લોકો બિલીવ કરવા લાગે છે કે હા હા આ જયશ્રી છે ને કદાચ આવી જશે. એટલે મને ઘણીવાર એવું થાય કે અમે ક્યાંક ગયા હોય ને તમારી પાસે કંઈ ગોસિપ તો હશે જ ને, એટલે લોકો એવું કહેવા લાગ્યા હતા. સો આઈ યુઝ ટુ લાઈક ઇટ. એટલે ઇટ વોઝ ઇન સચ અ ગુડ, ઇટ વોઝ અ વેરી ગુડ ફિલિંગ કે પીપલ રિલેટ યુ સો મચ. અને આવા સ્ટુપિડ બફૂન કેરેક્ટર્સ હોવા છતાં પીપલ રિલેટ ટુ દેટ. અને લોકો કે અમારે ત્યાં પણ આવા છે તમારા જેવા ને એવું બધું કે, તો યુ લાઈક ઇટ. અને શૂટિંગ વખતે તો અમે ઘણું બધું આવું જ કરતા હોઈએ છીએ, મસ્તી મજાક ને એવું ચાલતું જ હોય છે અમારે. જ્યારે આતિશ સીન સમજાવે કે એવું કંઈ હોય, ઘણીવાર અમારે ત્યાં એવું થાય કે લાઇટ જતી રહી હોય કે એવું થાય, તો અમે લોકો આતિશ કે ચલો કથા કરવા બેસીએ એમ કરીને. એટલે બધી વાતો કરીએ ને થોડી ફિલોસોફિકલ વાતો હોય, થોડી
કંઈ પણ હોય એટલે અમે એમ કહીએ કે આપણે બધા આતિશ બેઠો હોય ને અમે બધા આજુબાજુ ફેલાઈ જઈએ કે કથા કરવા બેઠા છીએ ને એમ. અને પછી જેડીએ કહેવું પડે કે ભાઈ આપણે પ્રોડ્યુસર બંને છીએ અને હવે કામ કરવું જરૂરી છે. તો એટલે ઇટ્સ બ્યુટિફુલ. આઈ મીન સ્ટીલ વેન વી મીટ વી આર લાઈક ક્રેઝી. તમારી ફિલ્મ ઉમરો અદ્ભુત. તમારું કેરેક્ટર બી બહુ અલગ, એમાં જેટલા લોકો હતા બહુ જ અલગ. એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? અમેઝિંગ. એકચ્યુઅલી છે ને, સાચું કહું તો હું જ્યારે અભિષેકની મેં હેલારો જોઈ હતી ને ત્યારે મને હતું કે મારે આની સાથે કામ કરવું છે. અને પછી એનો ફોન આવ્યો અને એણે મને કહું જિમ્માનું અમે લોકોએ કર્યું છે ને આ તે, તો તમે કહો મને આ. તો આઈ વોઝ સો હેપી, વેરી વેરી હેપી. પછી ઈરાદા અને એવરેસ્ટ એ લોકોએ ફોન પર વાત કરીને, એન્ડ વેરી ગુડ પીપલ ટુ વર્ક વિથ, સચ અ વન્ડરફુલ પ્રોડક્શન હાઉસ, બહુ જ સરસ. એટલે બહુ જ આમ ઉત્સાહ હતો, પણ સાથે ડર પણ એ વાતનો હતો કે આટલી બધી છોકરીઓ, વિમેન આટલી સાથે, અમુકને હું ઓળખતી હતી, અમુકને હું ખબર હતી કે ફિલ્મમાં કામ કરે છે, ગુજરાતી ફિલ્મોમાં, તો ખબર નહોતી કે કેવી રીતે. સો એ ખ્યાલ નહોતો કે કેવી રીતે હાઉ વી વિલ જેલ. કારણ કે એ પહેલાંના દિવસો અલગ હતા મનાલી. ત્યારે અમે લોકો એક મહિલો સપનો કામમાં અમે લોકો 11 વિમેન અને 11 થી 12 મેન, એટલે અમે લોકો 20-21 જણા એક જ રૂમમાં હતા, એક જ રૂમમાં રહેતા હતા. ત્યાં તો કોઈ વેનિટી જેવો કોઈ કોન્સેપ્ટ જ નહોતો. એટલે એક બંગલો હોય, એમાં 2 બેડરૂમ હોય, એટલે એક બેડરૂમમાં શૂટિંગ હતું એટલે બધા ડર બીજા બેડરૂમમાં આવે. ત્યાં થતું હોય 2 યુનિટ કર્યા હોય તો બધા જ લોકો, જે લોકો કામ કરતા હોય એટલા હોય, બાકી બધા લોકો ગાર્ડનમાં કે લોનમાં બેઠા હોય કે હોલમાં હોય કે બધા, પણ બધા સાથે હતા. એટલે આવી રીતનો મેં બીજી આવી ફિલ્મ કરવી અને બધા યંગ છોકરીઓ અને કેવું એ લોકો, હાઉ દે આર, આઈ ડિડન્ટ નો. પણ અમે કોઈ વર્કશોપ કર્યો તો વી ગોટ ટુ નો ઈચ અધર. સો વી વર ઓલ ટુગેધર. પ્લસ કેવું છે, બધાના રોલ પ્રોપર લખેલા હોય ને એટલે કોઈને ઓવરપાવર કરવાનું એમ થાય ને કે મારો વધારે છે, આમનો વધારે છે, મારું તો કંઈ જ નથી, એવો સવાલ નહોતો. સો ઇટ વોઝ સો ગુડ એન્ડ એટલું ઇઝી હતું ને બધું. પ્રોપર પ્લાનિંગ, પ્રોપર મેનેજમેન્ટ. અમે લોકોએ લંડન મેજર શૂટ કર્યું, અમદાવાદમાં હાર્ડલી શૂટ કર્યું હતું. બધાના ઘરના ઇનિશિયલ જે સીન્સ હતા એ બધાના ઇન્ટ્રોડક્શન અહીંયા હતા, બાકી બધું જ લંડન હતું ફિલ્મમાં. પણ ઇટ વોઝ સો વેલ ઓર્ગનાઇઝડ કે અમે લોકોએ આઈ થિંક મેરેથોન 17 ડેઝમાં કે એવું ફિલ્મ કમ્પ્લીટ કરી વિથ સચ અ હ્યુજ કાસ્ટ. લંડનના આટલા બધા લોકેલ્સ, આટલી બધી અમે સિટીઝમાં ગયા, બધી જગ્યાએ ફર્યા. પણ ઇટ વોઝ અમેઝિંગ. ધ એક્સપિરિયન્સ વોઝ સો ગુડ. ઇટ વોઝ વન્ડરફુલ. કોફી પીતા પીતા વાત કરીએ આગળની? શ્યોર. થેન્ક યુ ફોર ધ કોફી. વેલકમ મેમ. તમારા હસબન્ડ બહુ જ મોટા રાઇટર, નીરજ સર અમેઝિંગ રાઇટર. કેવી રીતે તમે બેવ મળ્યા? અમે લોકો અમદાવાદમાં કોલેજમાં સાથે હતા. હું ડ્રામા કોલેજમાં હતી અને હું લાઇબ્રેરીમાં હતી. અને મને યાદ છે મેં રેડ કલરનું ટોપ પહેર્યું હતું, બ્લુ જીન્સ હતી અને સ્ટિલેટોઝ પહેર્યા હતા, લાંબા વાળ, અને કંઈક હિન્દીમાં બોલતી હતી કંઈ. એટલે નીરજ પણ લાઇબ્રેરીમાં હતો અને એણે જોયું, સાંભળ્યું કે કોઈક એક ગુજરાત કોલેજમાં, નામ જ ગુજરાત કોલેજ હતું, અને કે અહીંયા અમદાવાદમાં કોઈ, કારણ કે ત્યારે એટલા બધા હિન્દી ભાષી કોઈ બહુ હતા નહીં, એટલે કે કોઈક એક છે કે જે આટલું સરસ હિન્દી બોલે છે કે આટલા બધામાં. એટલે એણે આમ જોયું તો પાછળથી હું દેખાઈ આવી રીતે કે બહુ જ સખત વાત કરતી હતી ને બધું બહુ જ હતું, ચાલતું હતું. અને પછી હું ગઈ, એટલે મને ફોલો કરી એણે, અને હું ગઈ તો ડ્રામા કોલેજમાં ગઈ. એટલે એણે કહું કે અરે મારે તો અહીંયા જ આવવું હતું. એન્ડ દેન હી વેન્ટ ધેર, મેટ ધ એચઓડી ને બધાને મળીને બહાર આવ્યા. એને મને પાછી જોઈ, એટલે એણે કહું કે ભાઈ બસ આ જગ્યા પરફેક્ટ છે, મારે અહીંયા જ આવવું હતું. અને પછી હી જોઈન વેરી લેટ. એટલે જેમ જૂનમાં કોલેજ શરૂ થાય તો એ નેક્સ્ટ યર જાન્યુઆરીમાં નીરજ જોઈન થયા.
And then he joined the college, and at that time તો I was like ભાઈથી કોલેજમાં એકદમ પાઠક ચલ આપણે ઇમ્પ્રોવાઇઝેશન કરવાનું છે, ચલ કરીએ આ તે. સો આઈ વોઝ તો એને હી વોઝ લાઈક આઈ લાઈક ધીસ ગર્લ કે અને પછી ભાઈ પાછળ પડી ગયા એટલે ક્યાં વાત that's how we met and it was like we are together. Nice, lovely. Yeah. Because he's an amazing person. Yeah, he He is. is. He's really amazing because husband નો જે સપોર્ટ જે મતલબ કરિયર તમારું ને એમનું because he is as a writer Yeah. તમે એક્ટર એન્ડ ધ વે સપોર્ટ મળે છે એ અગર ન બની શકીએ આપણે. ના યુ આર રાઈટ. એમાં કેવું છે કે જો સાયકલના બે પૈડા પરફેક્ટ ચાલે ને સિંકમાં તો જ તમે આગળ વધી શકો, નહીં તો ઇટ્સ નોટ પોસિબલ. એન્ડ સૌથી વધારે હું કહીશ તો મારા પેરેન્ટ્સ, દે હેવ ઓલવેઝ બીન ધેર. જ્યારે મારું શૂટિંગ ક્યાંય હોય એટલે મઢમાં હું શૂટ કરું કે ક્યાંય, તો છોકરાઓ બહુ નાના હતા ત્યારે, એટલે પછી મારા મમ્મીએ વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું મારો દીકરો જન્મ્યો ત્યારે. પહેલો દીકરો મારો છે અને પછી દીકરી છે. તો દીકરો જન્મ્યા પછી એણે રિટાયરમેન્ટ લીધું, જો કે ખુશી ખુશી લીધું, એમને બહુ જ ગમતું હતું અને બોથ ઓફ ધેમ વેર સો હેપી. આજકાલ મેં એટલે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે પેરેન્ટ્સ એમ કહી દે છે કે યાર તારા છોકરાઓ કેટલું મારે જોવાનું ને કે મારે ક્યાંક બહાર જવું હોય ને આટલું, પણ મારા મમ્મીએ ક્યારેય એવું નથી કહ્યું, ક્યારેય નહીં. એટલે એમનો બહુ જ મોટો ફાળો છે આમાં, મારા કરિયરમાં આમ પણ છે અને અધરવાઇઝ ઓલ્સો. એટલે મારા છોકરાઓ બહુ જ સારી રીતે સચવાયા, ઉછેર્યા, કારણ કે માય મધર ઇન લો અને એ તો અમદાવાદમાં હતા. તો આઈ હેડ માય પેરેન્ટ્સ, સો દે સપોર્ટેડ મી અ લોટ. તમારી બહુ જ સુંદર પિક્ચર અચારીબા, એમાં આખામાં મતલબ બસ તમે આવ્યા એટલે ગુજરાત આવી ગયું, એનો અનુભવ કેવો લાગ્યો? અમે લોકોએ 2021માં શૂટ કરી હતી ફિલ્મ, ઇમિડિયેટલી આફ્ટર લોકડાઉન, અને ગુજરાતમાં જ શૂટ કરી હતી અમે. અને મારું હાર્ડલી 3 દિવસનું કામ હતું ફિલ્મમાં. હાર્દિક ગજ્જરની ફિલ્મ છે, હી ઇઝ અ પ્રોડ્યુસર ડિરેક્ટર, અને માઇન્ડ બ્લોઈંગ. એટલું એટ ઇઝ છે એનું કામ, વન ટેક ઓકે જ થઈ જતા હતા બધા. અને અમે લોકોએ શૂટ કર્યું ત્યારે એણે મને પહેલાં જ કહ્યું હતું કે સીન્સ આ ઓછા છે આમાં અને આવી રીતે છે, પણ મને તમે જોઈએ છે. એટલે મને એ જ થયું, મેં કહ્યું કે મારી પહેલી હિન્દી ફિલ્મ, એમાં આટલું જ હોય તો મેં કેવું, તો કે ના મને તમે જ જોઈએ છે. તો મને એ બહુ જ ગમ્યું, પોતિકાપણું આમ એ લાઈક. સો when we started doing it, there were not much scenes. તમે જો જુઓ તો એમાં હાર્ડલી એવા સીન્સ છે. બટ હું જેટલી વાર જાઉં છું, કોઈને મળું છું, તો એવરીબડી ટોક્સ ટુ મી અબાઉટ દેટ ફિલ્મ. મારી પ્રેઝન્સ, મારા સીન્સ ને એની વાત કરે છે. આઈ ફીલ સો ગુડ કે તમારું અમુક રોલ્સ એવા હોય છે કે જે બહુ નથી તમારા. એટલે મને ઘણીવાર એવું થાય કે ઇટ્સ નોટ ધ ઇટ્સ ધ લેન્થ ઓફ ધ ફિલ્મ કે જે તમારી, it's the quality of your scenes which matter a lot. તમે બહુ જ બધા સેલેબ્સની સાથે કામ કર્યું છે, સૌથી વધારે મજા કોની સાથે આવી? મને તો બધા જ સાથે આવે છે મજા. હું એવી છું કે હું નો નોનસેન્સ છું, પ્લસ મારું કામ કરું, પતી જાય એટલે બસ બધાની સાથે રહેવાનું, બધું કરવાનું. એન્ડ I focus on my work. I try to make people comfortable. And હા, ઓફકોર્સ મારા અમુક નિયમો હોય છે, એના દાયરામાં બધાએ રહેવું જોઈએ. એ બહુ જ ચોખ્ખું હોય છે મારા ફિલ્મ શરૂ થતાં પહેલાં ને એવી રીતનું. અમુક વસ્તુઓ જે હોવી જોઈએ એ હોવી જોઈએ. બટ અધરવાઇઝ આઈ હેવ એન્જોયડ વિથ ઈચ એન્ડ એવરી વન, રાઇટ ફ્રોમ હમ પાંચ, કે મારા એના પહેલાં પણ અમદાવાદમાં મેં જ્યારે કર્યું હૂતો હૂતી ને એ બધા મેં જે સિરિયલો કરી હતી, હાથતાળી, કરમની ગતિ ન્યારી ને એવા બધા, દેટ એરા વોઝ સમથિંગ ડિફરન્ટ વિચ આઈ હેડ ડન ધોઝ કાઇન્ડ ઓફ રોલ્સ ને એવું બધું. બહુ જ સુંદર હતા એ બધી વાર્તાઓ ને બધી.
प्लस हम पांच एक महलो सपनों का आई आई हैव वर्कड विद द बेस्ट ऑफ पीपल. आई हैव लर्न so much from them. યુ નો દરેક વ્યક્તિ નાનું હોય કે મોટું હોય એમની પાસેથી હું ઘણું શીખી છું મનાલી, અને હજી શીખી રહી છું. એટલે આઈ હેવ વર્ક વિથ ધ બેસ્ટ ઓફ પીપલ. ઓફકોર્સ જ્યારે તમે કામ કરતા હો ત્યારે પેલું હોય ને સૂકા સાથે ભીનું ને પછી આવી રીતના થોડુંક આવે ને એવું એની સાથે હોય. બટ દેન યુ નો હાઉ આઈ નો હાઉ ટુ હેન્ડલ પીપલ. એટલે પછી એ બધું સોર્ટ થઈ જાય છે. બટ સારા માણસો મળ્યા છે મને. અત્યારની જનરેશન જે છે હમ. એમાં ઘણી બધી એક્ટ્રેસીસ છે. Yeah. તમને કોણ એવું લાગે છે કે જે ટોપ પર હશે? યુ મીન અપકમિંગ? અપકમિંગ પણ અને જે હાલમાં ચાલી પણ રહી છે, કોઈ જ એવું જે ના આ છે જે અત્યારની સુપરસ્ટાર છે આપણા ગુજરાતની, એવું કોઈ સ્પેસિફિક? સી આમ હું તમને કહું ને તો મેં જેટલી છોકરીઓ સાથે કામ કર્યું છે ને દે આર વેરી હાર્ડ વર્કિંગ. બહુ જ હાર્ડ વર્કિંગ છે. એટલે હું જે ટેલિવિઝનમાં મેં કામ કર્યું છે એમાં જે આ યંગસ્ટર્સ આવી જાય છે અને એમને શું છે, ટેલિવિઝન ઘરે ઘરે પહોંચ્યું છે એટલે એમને ઇમિડિયેટલી સક્સેસ મળી જાય છે. એટલે કરે છે, બધા કામ કરે છે, રોજ શૂટિંગ કરે એટલે તમારું હાર્ડવર્ક તો હોય જ એટલું બધું. પણ છતાંય એમાં હું ઓછું જોઉં છું. પણ મેં ફિલ્મો જે કરી ગુજરાતી એમાં જે આ બધી છોકરીઓ મેં જોઈને મનાલી બહુ જ સરસ કામ કરે છે, બહુ જ હાર્ડવર્કિંગ છે, બહુ જ ફાઇન છે, ઘણી બધી સરસ છે. ચલો આપણે માનસીને એ બધાની વાત તો નહીં કરીએ કારણ કે દે આર ડુઈંગ સો ગુડ અને એસ્ટાબ્લિશ ને વ્યવસ્થિત છે, કે શ્રદ્ધા કેવી રીતે. બટ અધરવાઇઝ અત્યારના એમાં હું તને કહું ને તો યુક્તિ ઇઝ અ રિયલ ગુડ, યુ નો શી ઇઝ ડુઈંગ રિયલી ગુડ. શી ઇઝ વર્કિંગ વેરી હાર્ડ. ઓકે. શી ઇઝ વર્કિંગ વેરી હાર્ડ. મહેનત કરે છે. યુ નો એવું લઈને નથી આવતી કે મને બધું આવડે છે, ઓકે, કે હા હું હિરોઈન છું ફિલ્મની તો મને ખબર છે, એવું નથી. કારણ કે મેં એની સાથે 2 ફિલ્મો કરી છે અને એ બહુ જ રો હતી. વેનીલા આઈસ્ક્રીમ વોઝ અ સેકન્ડ ફિલ્મ વિચ ગોટ રિલીઝ ફર્સ્ટ, બટ પહેલી મારી આ ઓલ ધ બેસ્ટ પંડ્યા, ઓકે, એ એની પહેલી ફિલ્મ. પણ ઇફ યુ સી ધ ફિલ્મ નો યુ વિલ ફાઇન્ડ હર વેરી કોન્ફિડન્ટ, કે યુ નો એન્ડ શી વર્ક્સ વેરી હાર્ડ. એટલે બહુ હાર્ડ વર્કિંગ છોકરી છે. શી ઇઝ ગુડ, શી ઇઝ વેરી ગુડ. ને એવી ઘણી બધી છે છોકરીઓ, દે આર ગુડ, દે આર વેરી ગુડ. વંદનાબેન, તમારી સાથે વાત કરીને બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. તમે એટલા બધા બિઝી હોવ છો, મને ખબર છે. તમારી લાઈન પર લાઈન પિક્ચરો છે, હમણાં તમારી પિક્ચર બીજી રિલીઝ થઈ છે અને બીજી હજુ ઘણી બધી છે. બટ તમે એમાંથી ટાઈમ કાઢીને અમારા હાલતા ચાલતામાં આવ્યા અને અમને આટલો સમય આપ્યો, એની માટે ખૂબ ખૂબ આભાર તમારો મારી પૂરી ટીમ તરફથી. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. મને બહુ જ મજા આવી, ખરેખર મજા આવી. એટલા સરસ સરસ સવાલો હતા મારા. ઘણી બધી વાતો હોય કે જે તમારે કહેવી હોય, યુ નો, તો એ અમુક લોકો નથી પૂછતા, બહુ રેગ્યુલર પૂછે છે અને વાતો કરતા. અને આ એવું હતું કે યુ નો એવું લાગ્યું નહીં કે આપણે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે, આપણે જાણે કે વાતો જ કરી રહ્યા છે ને એ રીતે આખું. આઈ લાઇક ઇટ, આઈ રિયલી એન્જોયડ ઇટ. સો ફ્રેન્ડ્સ, આ હતા વંદના પાઠક, જેમને બહુ જ સરસ કેરેક્ટર કર્યું વેનીલા આઈસ્ક્રીમમાં. પ્લીઝ તમે બધા જોવા જજો, અને એમની હજુ ઘણી બધી પિક્ચરો છે એ પણ જોવા જજો. અને આપણે બહુ જ જલ્દી નેક્સ્ટ એપિસોડમાં મળીએ છીએ. જય માવ્યત.